બધું થઈ જાય મારી જવાબદારી પોતાની ગામના બધાનો સહકાર તમને એટલો છે આર્થિક રીતે કે બધી રીતે। નમસ્કાર મિત્રો, કેડીએલ અપડેટમાં તમારું સ્વાગત છે અને આજના બ્રેકિંગ ન્યૂઝ બગદાણા કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે અને શાયદ આ કેસ છે એ થોડા દિવસોમાં જ પૂરો થઈ જશે એવું કહેવું છે, કારણ કે નવનીતભાઈ ઉપર જે કેસ જે હુમલો થયેલો હતો એના 15 જેટલા પુરાવાઓ નવનીતભાઈએ એસઆઈટી ટીમને આપેલા છે જયરાજ આહિર વિરુદ્ધમાં, અને આજે 5 વાગે સાંજે એમને પૂછપરછ માટે પણ બોલાવવામાં આવ્યા હતા અને 3 કલાક જેટલી એમને પૂછપરછ ચાલી હતી અને એમાં મીડિયાવાળાઓ ખૂબ ત્યાં હતા, હાજર હતા અને તેના દ્વારા આપણને બધી માહિતી મળી છે। અને બીજું કે તમને સૌને ખબર છે કે નવનીતભાઈ ઉપર જે 29/12/2025ના રોજ એમના ઉપર એક જીવલેણ હુમલો થયેલો હતો અને એમાં એમને પહેલાં પણ જયરાજ આહિરનું નામ લખાવેલું હતું અને અત્યારે પણ એમને લખાવેલું છે અને 15 જેટલા પુરાવા પણ આપ્યા છે, પણ જે પોલીસ તંત્ર છે એમ જયરાજ આહિરની કોઈ ધરપકડ પણ નથી કરતી કે એને પૂછપરછ પણ કરવામાં આવી હતી નહીં, પણ એના 2-3 જે મારનારા જે 6 થી 7 જેટલા આરોપીઓ હતા એમનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો કે જે તમને ખબર છે કે મારતા હતા ત્યારે એક વિડીયો કોલ ચાલુ હતો એમાં, અને એના 2 કલાક પહેલાં જયરાજ આહિરના ઘરે આ આરોપીઓ બેઠા હતા ને એ સેમ ટુ સેમ કપડાં હતા અને મોબાઈલમાં પણ જુઓ વિડીયો કોલમાં એનો પણ એ સેમ ટુ સેમ કપડાં હતા। શાયદ એનાથી આ પુરાવો સાબિત થાય છે કે શાયદ જયરાજ આહિર આમાં હોઈ શકે। અને બીજું કે એસઆઈટી ટીમની રચના પણ કરવામાં આવી હતી જેમાં ડીવી ડાંગર અને કેએસ પટેલ જે પીઆઈ હતા એમને પણ તપાસ કરી હતી, પણ એમને કોઈ ધ્યાન આપ્યું નહીં તો શાયદ એમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક બીજી એસઆઈટી ટીમની રચના કરવામાં આવી હતી જેના જયવીર ગઢવી જે આઈપીએસ છે એમનો ચાર્જ એમને આપેલો હતો અને એમને ઘણા બધા પુરાવો સામે લાવ્યા છે અને ખૂબ જ ઇન્વેસ્ટિગેશન કરી છે અને ગામડે ફરીને એસઆઈટી ટીમને જે શંકાસ્પદ આરોપીઓ હતા એમને પકડવામાં આવ્યા છે અને એમને પૂછપરછ કરવામાં આવી છે। એમાંથી એક પછી એક જે નવા આરોપીઓ હતા એમની ધરપકડ કરવામાં આવી હતી, 9-11 જેટલા જે આરોપીઓ છે એમની ધરપકડ કરવામાં આવી હતી અને એમને પૂછપરછ માટે પણ એસઆઈટી ટીમે એમની આઈજી ઓફિસે લઈ ગયા હતા અને પછી આ બધા જે 11 જેટલા આરોપીઓ અને જ્યારે નવનીતભાઈ જ્યારે સાજા થઈ ગયા ત્યારે એસઆઈટી ટીમની ઓફિસે ગઈને એમને 15 જેટલા પુરાવા આપ્યા હતા અને એમને કહ્યું હતું કે જો મને ન્યાય નહીં મળે તો હું અને મારા સમાજના લોકો દ્વારા અમે એક મોટું ઉગ્ર આંદોલન કરશું અને એ શાયદ ફળી ગયું છે અને જયરાજ આહિરને 5 વાગે આજે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા। એમને એક જ પેલો હતો નારો કે જયરાજ આહિર ઉપર એફઆઈઆર કરો, એનું નામ આવે અને એને પૂછપરછ કરવામાં આવે, બસ તો શાયદ એમની ફળી ગઈ છે અને પૂછપરછ માટે 3 કલાક જેટલા એમને ઓફિસે બોલાવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ વાતચીત થઈ છે એ હજુ બહાર આવ્યું નથી, એ શાયદ 2-3 દિવસમાં આવી જશે અને આઈજી અને આ જે કેસ છે શાયદ 2-3 દિવસમાં જ પૂરો થઈ જશે, કારણ કે તમને ખબર છે કે આ કેસ ખૂબ ને ખૂબ લાંબો થતો જતો હતો અને ખૂબ ઊંડાણપૂર્વક અંદર નવા ખુલાસા થતા હતા, આનો કોઈ અંત આવતો હતો નહીં, પણ હવે શાયદ આવી શકે છે, કારણ કે જે જયરાજ આહિરની એક જ માંગ હતી કે જયરાજ આહિરની પૂછપરછ કરવામાં આવે અને આજે 5 વાગ્યાની પૂછપરછ કરવામાં આવી છે। હવે શું આગળ થશે એના માટે એ જોવા માટે અમારા કેડી અપડેટ ન્યૂઝમાં તમે બન્યા રહો અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઈક અને વધારે શેર કરજો। બસ